નમસ્કાર મિત્રો, આપણા ઇન્ટિગ્રેટેડ એમએસસીના પેપર 1માં એક ખૂબ જ રસપ્રદ અને મહત્વનો મુદ્દો છે અને આ મુદ્દો છે અનુભૂતિનું વિજ્ઞાન અને ચેતનાનો સ્ત્રોત. આજે આપણે કેન ઉપનિષદના આધારે આ વિષયની બહુ જ સરસ રીતે ચર્ચા કરવાના છીએ. હવે જુઓ, કેન ઉપનિષદનો આ વિષય પહેલી નજરે વાંચવામાં કદાચ થોડો અઘરો અને એકદમ ફિલોસોફિકલ લાગી શકે છે. ખાસ કરીને એ વિચાર કે આપણું મન અને આ બધી ઇન્દ્રિયો ખરેખર કોના દ્વારા સંચાલિત થાય છે. પણ ચિંતા ન કરતા, આજે આપણે આ અઘરા લાગતા મુદ્દાને ગોખણપટ્ટી કર્યા વગર એકદમ સરળ અને રોજિંદા ઉદાહરણથી સમજીશું. ચાલો આપણે આધુનિક વિજ્ઞાનથી શરૂઆત કરીએ. આધુનિક મનોવિજ્ઞાન એવું માને છે કે આપણું જોવું કે સાંભળવું એ માત્ર નર્વસ સિસ્ટમ એટલે કે ચેતાતંત્રની એક સામાન્ય પ્રક્રિયા છે, બસ એક બાયોલોજિકલ પ્રોસેસ. પરંતુ અહીં એક મોટો વળાંક આવે છે. કેનના ઉપનિષદ તેનાથી એક ડગલું આગળ વધીને અનુભૂતિના અંતિમ સ્ત્રોતની શોધ કરે છે. અને આ શોધની શરૂઆત એક ખૂબ જ પાવરફુલ પ્રશ્નથી થાય છે. ઉપનિષદ એક મૂળભૂત પ્રશ્ન પૂછે છે, કેનેશિતમ પતતિ પ્રેષિતમ મનઃ? એટલે કે આ મન કોની પ્રેરણાથી પોતાના વિષયો તરફ દોડે છે? જરા વિચારો, કઈ એવી શક્તિ છે જે ખરેખર આ મનને કાર્ય કરવા માટે અંદરથી ધક્કો મારે છે? આ માત્ર કોઈ સવાલ નથી, પણ એક બહુ જ ઊંડી શોધની શરૂઆત છે. આ આખી વાતને મગજમાં ઉતારવા માટે ચાલો એક બહુ જ સિમ્પલ ઉદાહરણ લઈએ. ધારો કે આપણી પાસે એકદમ લેટેસ્ટ અને મોંઘો સ્માર્ટફોન છે. એમાં દુનિયાનો બેસ્ટ કેમેરા છે, પાવરફુલ માઇક છે અને એકદમ ફાસ્ટ પ્રોસેસર પણ છે. પરંતુ જો એમાં બેટરી જ ન હોય, કોઈ પાવર જ ન હોય, તો શું તે કામ કરશે? ના, બિલકુલ નહીં. બેટરી વિના એ લાખોનો ફોન માત્ર એક પ્લાસ્ટિક અને કાચનો ડબ્બો બની જાય છે. બસ આ જ લોજિક અહીં લગાવો. આપણું શરીર પણ આવો જ એક હાઈટેક સ્માર્ટફોન છે. આપણી આંખ, કાન અને ખુદ મન એ બધું માત્ર સાધનો છે, એટલે કે હાર્ડવેર છે. તેમનામાં પોતાની જાતે જોવાની કે વિચારવાની કોઈ જ સ્વતંત્ર તાકાત નથી હોતી. એમને ચલાવવા માટે પેલા સ્માર્ટફોન જેવી જ કોઈક શક્તિની જરૂર પડે જ છે. અને આ સાધનોની પાછળ જે બેટરી અથવા સૂક્ષ્મ શક્તિ કાર્ય કરે છે ને, તેને જ ઉપનિષદ ચેતના એટલે કે કોન્શિયસનેસ કહે છે. એટલે સ્પષ્ટ છે કે આપણું જોવું કે સાંભળવું એ માત્ર અને માત્ર એક જૈવિક પ્રક્રિયા કે બાયોલોજિકલ પ્રોસેસ નથી, પણ તે આ અદૃશ્ય ચેતનાનો સીધો પ્રભાવ છે. આ એક નાનકડી પણ સચોટ સમજણ આપણને બહારની ભૌતિક દુનિયામાંથી હટાવીને સીધા આપણા આંતરિક સ્ત્રોત તરફ લઈ જાય છે, જેનાથી આપણે પેલી કંટાળાજનક ગોખણપટ્ટીના બદલે વિષયને તેના મૂળથી અને ઊંડાણથી સમજી શકીએ છીએ. આશા છે કે યુનિવર્સિટીના આપણા પેપર 1ની તૈયારી માટેની આ સમજૂતી બહુ જ ઉપયોગી સાબિત થશે. આ એક્સપ્લેનર સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. હવે જતાં જતાં એક બહુ જ મજેદાર અને વિચારવા લાયક પ્રશ્ન મૂકતો જાઉં છું. શું આપણું આ જીવન ખરેખર માત્ર એક જૈવિક પ્રક્રિયા જ છે, કે પછી આપણે કોઈ અત્યંત ગહન અને અદૃશ્ય આંતરિક સ્ત્રોતથી સંચાલિત છીએ? આના વિશે શાંતિથી જરૂર વિચારજો. જ્ઞાનની આ અદ્ભુત સફર ચાલુ રાખજો. મળીશું એક નવા વિષય સાથે.